અમરેલી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતના ખેતરમાં રહેલા પાથરા મગફળી જે ભેગી કરવામાં આવી છે તે બહાર કાઢવાની મજૂરી ખર્ચ વધુ લાગતો હોવાના કારણે મગફળી સાથે પાથરાને સળગાવી દેવામાં આવી રહ્યા છે। ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની પહોંચી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ શાંતિનગર ગામના આ ખેડૂતે પોતાના ખેતરમાં રહેલી મગફળીને સળગાવી દીધી। મારું નામ મુકેશભાઈ છે। 10 વીઘાનું ગામ જાબાળ છે। 10 વીઘાની મગફળી હતી, બધું નો છૂટકે હળગાવી પડે વરસાદની લીધેથી। વરસાદ બહુ પડ્યો તે પછી બધું બગડ્યું છે। હવે તો આ ખર્ચો ઊભો થાય એમ નથી, અને 90,000 નો ખર્ચો કર્યો તો 10 વીઘામાં। આ થોડી સરકાર ખરીદે, માલ ખાધું હોય તો મરી જાય માલ, એમાં બારી કાઢ્યા સિવાય કોઈ હળગાવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી। ના છૂટકે? હા, ના છૂટકે હળગાવવું પડે। આ જ્યાર થઈ ગયું હોય અહીંયા પલ્લી 10 દી સુધી તો અનાજ બગડ્યું હોય તો માણા ખાય તો મરી જાય, તો ઢોર ખાધું હોય તો મરી જાય। એટલે હળગાવી દે સરકાર કા કામ કરે તો સારું, કા કામ ના નકર તો પછી સહાય આપે તો સારું। એમ માવજીભાઈ કાનાણી, અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકાનું જાબાળ ગામ છે, અને આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે। કોઈને કાંઈ લેવા જેવી સ્થિતિ નથી। આ મગફળી મારા ભાગ્યાને મેં વાવવા આપી હતી અડધો રથ, તો હવે એમાં કાંઈ મળે એમ નહોતું, તો એને બિચારાએ હળગાવી દીધી છે। એટલે આ પરિસ્થિતિ છે। તો સરકાર નકરા વાયદા મારે છે, નેતાઓ બધા વાયદા મારે છે, તારીખો ઉપર તારીખો આપે છે, કાંઈ સહાય કરતી નથી। અને અમે ખેડૂત છીએ, ભીખ નથી માગતા, અધિકાર માગવી છીએ। તો તમારે થોડુંક સમજવું જોઈએ। મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરશું તેમ કરશું, એક આવો સમય આવ્યો છે તો તમે કાંઈ જરાય સહારો કરતા નથી, તો પબ્લિક કરીને શું કરે? આ એક ની વ્યથા નથી, આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે જ્યાં જઈને સર્વે કરવા જાય, આમ જાય તેમ જાય, હું ફલાણું જાઉં, કાંઈ કરતા તો નથી, કાંઈ સહકાર આપતા નથી। ગયા વર્ષે 200 મણની જાહેરાત કરી હતી, અત્યારે તારીખો ઉપર તારીખો મારી અને 125 મણની જાહેરાત કરી, તો ખેડૂતને શું કરી લેવાનું છે? ખેતી નભાવી હોય તો થોડોક સહકારની જરૂર છે। સરકાર કાંઈક સામું જોવે। ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો, આ જગ્યાએ નાટ્ય કરો છો, આમ બસું લઈ જાઓ છો, નેતા આવે ત્યારે આમ, ત્યારે તમારી માં બધું થાય છે। અત્યારે સહકાર ખેડૂતને થોડીક જરૂર છે, તો તમે જરાય સહકાર આપતા નથી। થોડુંક વિચારો આ ભારત દેશ માટે, અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દો। નેતાઓ આની આંખ ઉઘડતી નથી, 80 ગાડીઓ 80 ઓફિસમાં બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે, કોઈ કાંઈ આમ ધ્યાન દેતું નથી। જરાક સહકાર આપવા સરકારને વિનંતી છે।